विचार क्रांति न्यूज में आपका स्वागत है। मैं विनोद भट्ट। आइए एक नजर डाले आज की खबरों पर। આનો નિકાલ મેં અગાઉ જેમ કહ્યું એમ આ જે છે એ પાણી અહીંયા થઈ આ બાસુદી વાળો જે કાંસ જાય છે એ સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર થઈ સંતરામ મંદિર પાછળ થઈ સંતરામ મંદિરના કમ્પાઉન્ડની અંદર જે જૂનો આ સુધીનું જે ત્રીજા તબક્કાનું કામ છે અને આ ખુલ્લો થશે, મેં પહેલાં જ કહ્યું હતું આ ખુલ્લો થશે અને એમાંથી જે સિલ્ટિંગ નીકળશે તો જ આ પાણીનો નિકાલ થશે, નહીં તો આ પાણીનો નિકાલ નહીં થાય। અને આના માટે તમે અગાઉ જોયું કે બસ સ્ટેન્ડથી જે મ્યુનિસિપાલિટી થઈને સિટી જીમખાના સુધીનો પાસે અને સીએમ સાહેબે આપણને આપી દીધા, ટેન્ડર નીકળી ગયું, એનું કામ શરૂ થઈ ગયું। એ પણ તમને બતાવું છું કે કેટલો મોટો કાંસ એ છે અને એ કામગીરીના લીધે અત્યારે જે ઝડપથી પાણી ઉતરે છે એ પણ તમને બતાવ્યું કે રાહુલ રોડે ઉતરી ગયું, સિવિલ રોડે ઉતરી ગયું, પણ આ અટકવાનું કારણ બાસુદી વાળો કાંસ છે એ સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર થઈ, સંતરામ મંદિર પાછળ થઈ અને માર્કેટ પાછળ થઈ, માર્કેટની નીચે થઈ, દુકાનોની નીચે થઈ અને આગળ બસ સ્ટેન્ડે નીકળે છે। આ બધો સાફ કરવાનો બાકી છે કારણ કે એ તોડવું પડશે અને તૂટશે તો જ એ કામગીરી થવાની છે અને આ પૈસા એના માટે આપ્યા છે તો આ નડિયાદના હિતમાં આ કામ કરવું જરૂરી।